વડોદરાના મચ્છીપીટ વિસ્તારના નવાવાડામાંથી એસઓજીની ટીમે રેડ કરીને 11,09,000ની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિત 3ને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુંબઈના સપ્લાયરને વોન્ટેડ જારી કર્યો છે. તાજેતરમાં એસઓજીની ટીમે મચ્છીપીટ વિસ્તારમાં રેડ કરીને એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે ફરીવાર બુધવારે રાત્રિના સમયે એસઓજીની ટીમને બાતમી મળી હતી કે મચ્છીપીટ વિસ્તારમાં નવાવાડાના મોઇન એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં રહેતા ડ્રગ્સ કેસમાં જેલમાં સજા કાપતા ઇમરાન ખાન પઠાણ ઉર્ફે ચિકનદાનાની પત્ની રિહાના પઠાણ ભાણેજ તથા ભાણેજ જમાઈ સાથે મળીને એમડી ડ્રગ્સનું મોડી રાત સુધી વેચાણ કરે છે. જેના આધારે એસઓજીની ટીમે બુધવારે મોડી રાત્રિના સમયે મોઇન એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી. ત્યારે મકાનમાંથી રિહાના પઠાણ, નિગત શેખ, તેનો પતિ મોહમ્મદ કામિલ શેખ ઝડપાઈ ગયા હતા. તેમને સાથે રાખી મકાનમાં તપાસ કરતા છુપાવી રાખેલો 11,09,000નો 110 ગ્રામ 992 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજીની ટીમે ડ્રગ્સનો જથ્થો, એક મોબાઈલ અને મેફેડ્રોન વેચાણના ₹94,000 મળી 12,49,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મુંબઈથી ડ્રગ્સ સપ્લાય કરનાર ફૈઝલ નામના શખ્સને વોન્ટેડ જારી કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.